નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું કોમર્શિયલ કંપાસની અંદર. મિત્રો, આજે ગ્રીન બોન્ડ અને ગ્રીન વોશિંગ એટલે શું તેની વાત આપણે કરવી છે. ગ્રીન બોન્ડ એ એક પ્રકારનો ફાઇનાન્સિયલ ઇન્સ્ટ્રુમેન્ટ છે જે ખાસ કરીને પર્યાવરણને અનુકૂળ પ્રોજેક્ટ્સને ફંડ આપવા માટે બહાર પાડવામાં આવે છે. અને આ બોન્ડ્સનો મુખ્ય હેતુ એવા પ્રોજેક્ટ્સ માટે મૂડી એકત્ર કરવાનો છે જે પર્યાવરણ પર સકારાત્મક અસર કરે છે. ભારત સરકાર અને સેબી ગ્રીન બોન્ડ માર્કેટને પ્રોત્સાહન આપવા માટે સક્રિયપણે કાર્ય કરી રહ્યા છે. ભારતમાં પણ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ જેમ કે સોલાર, વિન્ડ પાવર, સ્વચ્છ પરિવહન જેમ કે ઇલેક્ટ્રિક વાહનો અને જાહેર પરિવહન, ટકાઉ જળ વ્યવસ્થાપન વગેરે માટે ગ્રીન બોન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે ગ્રીન બોન્ડ્સ એક મહત્વપૂર્ણ ફાઇનાન્સિયલ ટૂલ છે જે ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે. હવે મિત્રો, વાત કરીએ ગ્રીન વોશિંગ એટલે શું. ગ્રીન વોશિંગ એટલે કે કોઈ કંપની કે સંસ્થા દ્વારા એવો દાવો કરવો કે તેમના ઉત્પાદનો અથવા પ્રવૃત્તિઓ પર્યાવરણને અનુકૂળ છે, જ્યારે હકીકતમાં તે સાચું ન હોય. તે માત્ર એક ભ્રામક પ્રચાર જ હોય છે અને જેનો હેતુ ગ્રાહકોને ગેરમાર્ગે દોરવાનો અને કંપનીની ઇમેજને લીલી દેખાડવાનો હોય છે. માની લો કે કોઈ કંપની એવો દાવો કરે છે કે તેનું ઉત્પાદન નેચરલ છે, કુદરતી છે, પરંતુ જ્યારે તેમાં હાનિકારક રસાયણો હોય છે. કોઈ કંપની એવો દાવો કરે કે તેની પેકેજિંગ રિસાયકલ કરી શકાય છે, જ્યારે હકીકતમાં તે શક્ય ન હોય. કોઈ કંપની દ્વારા એવો દાવો કરવામાં આવે છે કે તે કાર્બન ન્યુટ્રલ છે, તટસ્થ છે, જ્યારે તે હકીકતમાં મોટી માત્રામાં કાર્બન ઉત્સર્જન કરે છે. પરંતુ હવે સરકાર અને નિયમનકારી સંસ્થાઓ આ પ્રકારના ગ્રીન વોશિંગને રોકવા માટે વધુ કડક નિયમો બનાવી રહ્યું છે. અને ગ્રીન વોશિંગ આજે એક ગંભીર સમસ્યા છે જે પર્યાવરણને નુકસાન પહોંચાડી શકે છે અને ગ્રાહકોને ગેરમાર્ગે દોરી શકે છે. તેથી તમામ ગ્રાહકોએ સજાગ રહેવું જોઈએ અને કંપનીઓના દાવાઓની તપાસ કરવી પણ જરૂરી છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. ફરી પાછા મળીશું એક નવા જ ટોપિક સાથે. જોડાઈ રહો કોમર્શિયલ કંપાસ ચેનલ સાથે. થેન્ક યુ.